નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં આજે વાત કરીશું ગાંધીનગરમાં ચાલતા ખુલ્લેઆમ નશાના કારોબાર વિશે. ગુજરાત જાણે નશાનું હબ બની ગયું હોય તેવું સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સ તેમજ માદક દ્રવ્યો ઝડપાતા હોય છે. ક્યારે અટકશે ગુજરાતમાં નશાનો કારોબાર? તમારું બાળક આવા વિસ્તારમાં ફરતું હોય તો ચેતી જજો. મોટું કનેક્શન સામે આવ્યું. દિવસે ને દિવસે નશાનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં માફિયાઓ માટે હાલ સોફ્ટ ટાર્ગેટ બની ગયું. ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાની નશીલો પદાર્થ ઠલવાતો હોય છે, જેના લીધે યુવાનોની જિંદગી પણ બરબાદ થઈ રહી છે. ત્યારે પોલીસ સહિતની એજન્સીઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપી પાડતી હોય છે. ત્યારે હવે રાજ્યના પાટનગરમાં પણ ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. નાના નાના બાળકોને ખોટા નશાના રવાડે ચઢાવવાનું એક મોટું ષડયંત્ર ગાંધીનગરમાં સામે આવ્યું છે. ટીવી 17 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું, જ્યાં ચંદ્ર સ્ટુડિયોની બાજુમાં સેક્ટર 24 માં આવેલી ભગવતી મેડિકલ ખુલ્લેઆમ નશાનો કારોબાર ચલાવી રહી છે. દુકાનનું નામ ભગવતી છે, પણ કામ એ લોકોના ઘર ભાગવાનું કરી રહી છે. 10 રૂપિયાની ગોળી જેનો નશો 24 કલાક રહે છે. જિલ્લામાં કડક અમલીકરણ ધરાવતા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી જેવા અધિકાર હોવા છતાં પણ ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં હાલ નશાનો કારોબાર ધમધમતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જિલ્લાના 3 એજન્સીના પીઆઈના નામથી જ ભલભલા આરોપીના પેન્ટ ઢીલા કરી દેતી હોય છે, છતાં પણ આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે. આ એ જ ગોળી છે જે ભગવતી મેડિકલ સ્ટોર પ્રિસ્ક્રિપ્શન વગર ખુલ્લેઆમમાં વેચાણ કરી રહી છે. શું આ નશાનો કારોબાર ચલાવતી ભગવતી મેડિકલથી આ એજન્સીઓ અજાણ છે, કે પછી આ એજન્સીની રહેમ નજર હેઠળ જ આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે, કે પછી એક નવા કાંડની રાહ જોવામાં આવી રહી? શું આ ભગવતી મેડિકલ ઉપર કાર્યવાહી થશે? સ્ટોરનું લાયસન્સ રદ કરવામાં આવશે, કે પછી ભીનું સંકેલાઈ જશે? ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.